રાધે રાધે ફ્રેન્ડ્સ, હું કાલે ગામથી કેરી લાવી હતી ને, કેરી કપાવી લાવીશું. અથાણામાં કરવા છું. પછી આઈડિયા અહીંયા છીએ જો ડીજે બરોબર. અથાણું બનાવવાનો ટાઈમ થઈ ગયો ને એટલે સારું પડ્યું. ગામ ગઈ, ગામથી કેરી લઈ આવી. આજુ કપાવી લઈ આવી. આટલી આ એટલી છે, પછી આટલી બધી બજારમાં જઈને કપાવી લઈ આવી. હે મારું અથાણું ખાટું, અડધું મીઠું અડધું ખાટું બનાવી નાખીશ. કેમ કે ગયા વર્ષે મેં અથાણું બનાવ્યું નહીં, એટલે આ વખતે વહેલું બનાવી નાખવું હોય તો સારું થયું. ગામડે ગઈ ને તો ગામડેથી કેરી લઈ આવી એટલે મારું અથાણું થઈ જાય. 10 કિલો જેવું આરામથી થઈ જાય. બીજું ગઠે તો હજુ પાછું લઈ આવીને બનાવીશ. કેવા મસ્ત નાના નાના જીરિયા થઈ ગયા છે. કોણે કોણે અથાણું નાખ્યું છે, કોની ઘરે અથાણું બની ગયું છે, મને કોમેન્ટમાં કહેજો. કેવી રીતના બનાવું છું મને કહેજો. હું તો યુટ્યુબમાં જોઈને બનાવતી હતી એટલે મને આવડી ગયું છે. એ કેવી રીતના નાખવાનું બધાને અલગ અલગ સિસ્ટમ હોય મને કહેજો કોમેન્ટમાં. જે મારી ફ્રેન્ડ લેડીઝ હોય ને એ લોકો નાખતા હોય એ લોકોને ખબર જ હોય તો મને બી શીખવાડજો. તે રીતે હું પણ નાખીશ. મને કોમેન્ટમાં કહેજો કેવી રીતના બનાવવાનું. મને બરાબર આવડતું ને તો એ હું બનાવું જ છું. જોઈ લઈએ. ચાલો હવે મેં હાથમાં મૂકી દઉં છું કેરી. હા, આ બધી કેરી હાથમાં મૂકી દઉં છું. 2-3 દિવસ સુધી હાથમાં મૂકી દઉં પછી બનાવીશ ને. આ થઈ જાય પછી સુકાઈ જાય પછી મસાલો નાખવાનો. એવી રીતના કરીશ. ત્યાં સુધી અથવા મૂકી દઉં. ચાલો અમારો વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ કરજો, શેર કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે.